ગાઈસ તો જોઈ શકો છો નકરા પોપટ છે ઝાડમાં. ગૌ માતાને દઈ દઈએ, અમાવસ્યા આજે. કેટલી ભીડ છે જોઈ શકો છો. જે દારૂ ચડતો તો એ બંધ થઈ ગયો છે, એટલે દારૂ ચડે ખરો પણ તમારે. તો હલો ગાઈસ, તો ફાઇનલી બધા દર્શન કરીને આવતા રહ્યા છીએ. ચલો ત્યારે જવાનું થાય છે મારે બહાર. એક દિવસનો પ્રોગ્રામ છે મારો, એક દિવસ નહીં એટલે 2 દિવસનો. તો આ લોકો મૂકી જઈએ છીએ, જવાનું છે. ચલો ત્યારે મળીએ. મારે નહીં આવું કરે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો અમે નીકળી ગયા છીએ ઉજ્જૈન જવા માટે મહાકાલના દર્શન કરવા. તો તમને પણ બતાવીએ મહાકાલના દર્શન કરવા અને કરાવીએ. નીકળી ગયા છીએ ટ્રેનમાં, એસી કોચ. ચલો ત્યારે મળીએ, વિડીયોમાં બન્યા રહેજો. તો હલો ગાઈસ, તો અમારે ટ્રેનને સિગ્નલ મળતું નથી આગળ, એટલે સાઈડમાં ઊભી છે. તો અમે નીકળી ગયા છીએ બહારે. તો સિગ્નલ મળે તો ટ્રેનમાં જઈએ. પછી ટ્રેન છે ટોટલી એસી. અમે જરાક દોસ્તારને બહાર નીકળ્યા હવા ખાવા, કે અહીંયા વાર લાગશે ટ્રેનને. તો ચલો ત્યારે બન્યા રહેજો વિડીયોમાં. હલો ગાઈસ, તો ટ્રેનમાં મંગાવ્યા છે પિઝા. હલો ગાઈસ, તો બધા દોસ્તારો જોડે આવી ગયા છીએ. મસ્ત મજાનું જમવાનું લાયા છે. આ શું છે? એ વસ્તુ ખાવા જેવી. હાંડવો જોઈ શકો છો. લોકો ગરમ યુટ્યુબર. હવે તું એને મેં આમાં ધ્યાન રાખ. ફાઇનલી બધા મસ્ત મજાનું જમી લીધું અને હોવાની તૈયારી કરે છે. હવે હું ભાઈ એક અમાર દોસ્તાર છે, એનો પગ બહાર નીકળી જાય ભાઈ. અને આ ભાઈને જો તો પેટ બહાર જગ્યા ના મળે. ઓ ભાઈ પગ બહાર નીકળી જાય. હવે બધા લોચા હે, ડાકુનો વાંધો નહીં આવે. सवारी लेंगे मंदिर का इधर से एकदम गाइस, तो हम આવી ગયા છીએ ઉજ્જૈન. તો બધા દોસ્તારો ઉતરી ગયા છે નીચે. ફોટો બતાવો, એમાં લખા ભાઈ જોઈ શકો છો. વાગ્યા છે 3:38, એટલે કે 3:30 વાગ્યા. અને અમે નીકળ્યા હતા આણંદથી 8:30 વાગે અને અત્યારે પહોંચ્યા 3:30 વાગે. મસ્ત મજાની નીંદર થઈ ગઈ હતી અને મજા આવી ગઈ. આખી એસી કોચ હતી, મજા આવી ગઈ, નીંદર થઈ ગઈ. જોઈ શકો છો રેલવે સ્ટેશન ઉપર જોયો તો જોઈ શકો છો ટ્રાફિક કેટલો છે. હેલો ગાઈસ, તો એક વસ્તુ તમને ખાસ બતાવવાની હે. આ જે ઝાડમાં છે ને, જોઈ શકો છો કે નકરા પોપટ જ છે. જોઈ લો. હેલો ગાઈસ, તો જોઈ શકો છો નકરા પોપટ છે આ ઝાડમાં. બધા પોપટ જોઈ શકો છો ઝાડમાં. નકરા લીલા જે દેખાય તમને પોપટ જ છે. દેખાય બધા પોપટ છે. નકરા ઝાડ પર પોપટ જ છે. જોઈ લો. ચલો ત્યારે નીકળીએ હવે રૂમ ઉપર. ગાડી થઈ ગઈ છે. તો ફાઇનલી ગરમ ગરમ ચા પી લઈએ છીએ મસ્ત મજાની. નરેશભાઈ છે ફાઇનલી ચા પી લીધી છે. તો હલો ગાઈસ, તો ઉજ્જૈન મહાકાળના દર્શન કરવા આવી ગયા છીએ. તો રૂમ રાખી લીધું છે એસી વાળું.
તો ફટાફટ હે ને નાઈ તૈયાર થઈ નીકળવાનું છે ભસ્મ આરતી લેવા. ચલો ચાલો થઈ જઈએ ફ્રેશ. બાકી છે બધું નાવાનું, તો મળીએ તમને ફ્રેશ થઈ જઈએ. તો હલો ગાઈસ, તો આપણે થઈ ગયા છીએ ફાઇનલી તૈયાર, જોઈ શકો છો. ચલો ત્યારે હવે જઈએ મહાકાલના દર્શન કરવા. હર હર મહાદેવ. તો ફાઇનલી નાઇટ જોઈને તૈયાર થઈ ગયા છીએ અને ગાડી તૈયાર છે. તો જઈએ હવે દર્શન કરવા આરતીનું. તો ચલો ત્યારે મસ્ત મજાના દર્શન કરી લઈએ. હાલો ગાઈસ, તો જોઈ શકો છો પ્રાઇવેટ જેટ વિમાન કરી જોઈ લો. ભાઈ જો એક ગાડીમાં કેટલા જો હતા, જો તો એક ગાડીમાં કેટલા બે ગયા જો આખી ટીમ આવી ગઈ હતી અંદર 11 જણની. તો હવે નીકળી જઈએ મહાકાલના દર્શન કરવા સવાર. તો હલો ગાઈસ, તો આરતીનો ટાઈમ થઈ ગયો છે ચાલુ, તો જોઈ શકો છો. તો ચલો ત્યારે અમારા દોસ્તાર બધા નીકળી ગયા, જોઈ શકો છો આગળ જાય છે ને. તો તો ફાઇનલી મહાકાલના દર્શન થઈ ગયા છે, જોઈ શકો છો. ચલો ત્યારે અમારા દોસ્તાર લોકો આગળ નીકળી ગયા છે, એમને ગોતવાના છે. હલો ગાઈસ, તો શું કહેવાય, મહાકાલનો ચાંદલો જે કરાવવાનો હોય એ કરાવે છે રણછોડભાઈ અને અમારા મામા, અને આપણે કરાવી લીધો છે. ત્યારે કરાવી દે ને, મજા આવશે, મોજ આવી જાય. તો કેવું લાગે છે કોમેન્ટમાં કહેજો. તો જોઈ શકો છો, જાડે તાર નહીં કરવાનું, મજા આવી. તો આવી ગયા છીએ જય મા હરસિદ્ધિ માતાના મંદિરે. તો ચલો ત્યારે તમને દર્શન કરાવીએ. જય માતાજી. रुक जाना आप सामने लाइट છે ને મહાકાલ છે. જય માતાજી. તો હલો ગાઈસ, તો મહાકાલના દર્શન કરી દીધા. હવે કાળ ભૈરવનાથના દર્શન કરવા જવાના છે. તો ગાડી નક્કી કરે છે ને બધા દોસ્તારો, એટલે કોઈ રિક્ષા કે જે હોય નક્કી કરીને કરવાનું છે. અને બધા દર્શન કરી અને પછી હોટલમાં જવાનું છે. તો મળીએ તમને, વિડીયોમાં બન્યા રહેજો.
ચલો ભાઈ, તો કાલે એટલે કે આજે સવારે જે ગાડી કરી હતી ને એ ટાઈપની જ ગાડી હે. તો ચલો ત્યારે ઘૂસ કે ભરો અંદર 11:11. ચાલો ગાઈસ, તો અમે બધા નીકળી ગયા છીએ. તો આપણે કઈ જવાનું હે? દર્શન કરાવીએ. હલો ગાઈસ, તો ગાડીમાં થોડી મિસ્ટેક આવી ગઈ હે, તો બધા ઉતરી ગયા નીચે. તો જોઈ શકો છો, સાઈડમાં લઈ લો, સાઈડમાં ઓલા નડે નહીં. કોઈ બાત તો થોડી મિસ્ટેક આવી ગઈ હે અને એ તો થઈ જાય. ચલો ત્યારે તો હલો ગાઈસ, તો આજે છે અમાવસ અને ગાયને ચારો દેવાનો છે. કેટલો? તો ગાયને ચારો દેવાનો છે, તો દઈ દઈએ અમે. તો ગૌશાળા છે, તો ગૌશાળામાં ચારો દેવાનો છે. તો બધા દોસ્તારો એ લઈ લીધો છે ચારો. ગૌ માતાને દઈ દઈએ. અમાવસ છે આજે. તો પેલું જ રણછોડભાઈ દઈ દીધું છે. પકડ દો બધા. ઈશ્વરભાઈ ઘાસનું ચારો દે. ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર આવ્યા છે, જ્યાં ઋણ ઉતારી રહ્યા છે. આ બાજુ રણછોડભાઈ, આ ભાઈ નરેશભાઈ, આ બાજુ રઘુ રોકડા, હા વિજયભાઈ આ બાજુ ઋણ ઉતારી રહ્યા છે એમનું. તો ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. જજો રણછોડભાઈ. તો ગાયને ચારો દઈ દીધો છે. તો જે મંદિર તમને કહ્યું હતું એ મંદિરના દર્શન કરીએ છીએ અને બધા દોસ્તારો કરી લીધા. રણછોડભાઈ છેલ્લે કરે છે અને છગનભાઈ બાકી એ દર્શન કરવામાં. તો કરી લો દર્શન. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. તો હાલો ગાઈસ, તો બધા મંદિરે દર્શન કરતાં કરતાં થાક્યા છે. તો નાસ્તો કરવાનો બાકી હતો, તો હવે બધા નાસ્તો કરવા બેસી ગયા છે. મસ્ત મજાનો ચા નાસ્તો કરી લઈએ, પછી બીજી બધી યાત્રા ચાલુ રહેશે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો નાસ્તો આપણે થઈ ગયો છે ને બરાબરની ઝપાટ બોલાવી દીધી હતી આ લોકોએ, ભૂકા કરી નાખી છે. તો ચલો હવે નાસ્તો નીકળીએ. લઈ નાસ્તો કરીને નીકળી ગયા. હવે અહીંયા કાલીમાનું મંદિર આવ્યું છે, તો કાલીમાના દર્શન કરવા માટે જવાનું છે. તો ચલો ત્યારે દર્શન કરીએ અને કરાવીએ. તો મંદિરમાં ચલો ત્યારે આવી ગયા છીએ, તો દર્શન કરાવીએ મહાકાલી મંદિર માતાજીનું. તો તમને દર્શન કરાવીએ. હા, કિધર ગયા? ઇધર તો હે નહીં ભાઈ. અંદર ભાઈ મોબાઈલ એલાઉડ હોતો નથી, એટલે બહુ દર્શન તમને દેખાડવામાં આવતા નથી. તો મહાકાલીના દર્શન કરી લીધા છે. હવે ગણપતિ બાપાના દર્શન કરવા જવાના છે. તો ફાઇનલી ગણપતિ બાપાના દર્શન કરવા આવી ગયા છીએ અમે. દર્શન તમને કરાવીએ, પણ ફોટો પાડવાની મનાઈ છે, જોઈ શકો છો તમે. જય ગણપતિ બાપા. મસાણી મેલડીમાંનું મંદિર આવ્યું છે, મસાણી મેલડીમાં. ચલો ત્યારે મેલડી. તો લોકેશન જોઈ શકો છો કેવું છે, અને અમારા પાછળ દોસ્તારો આવે છે ને જોઈ શકો છો બધા આવે છે. એકદમ જંગલ વિસ્તાર જેવું છે. રાતે નહીં આવતું છે કે રાતે હવે રાતે પણ આવા એરિયામાં તારું કેવું લાગે? બહુ મસ્ત. ટાઈટ જો વાહે. હા, આ જો ભાઈ મસાલી મેલડીમાં
ના દર્શન કરીએ. આપણે પેલી વાર થઈને આવ્યા હા અમે પહેલી વાર જાય છીએ ને. છે સાચી નાલે પણ ચલો ત્યારે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. ચલો ત્યારે તો ફાઇનલી આવી ગયા છીએ શ્રી કાળ ભૈરવનાથ મહારાજના મંદિરે. તો ચલો ત્યારે અંદર દર્શન કરી લઈએ. દર્શન કરાવી તો ફાઇનલી કાળ ભૈરવનાથના દર્શન કરી લીધા અહીંયા મેં. અને અંદર ફોટો પાડવાની મનાઈ છે. જોઈ શકો છો કેટલી ભીડ છે. કેટલી ભીડ છે જોઈ શકો છો. અને જે દારૂ ચડતો તો એ બંધ થઈ ગયો છે. એટલે દારૂ ચડે ખરો તો તમારે લઈને આવવું પડે. અહીં ક્યાંય મળતું નથી. એટલે પહેલાં બાજુ મળતું હતું, હવે કાંઈ મળે નહીં. તમારે લઈને આવવાનું અને ચડાવવું હોય તો તમારી ફાઇનલી દર્શન કરી લીધા છે ને હવે બધા ઉતરી ગયા છે. જવાનું છે રૂમે. હવે આરામ કરવાનો છે.